એની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે આ કોણ છે આપણને ખબર નથી ને ભાઈ ખબર પાડવી પણ નથી, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે એક બાજુ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિરોધ ચાલી રહ્યો છે, તે જ દરમિયાન અત્યારે ભાઈ એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ ભાઈ વિશે મિત્રો વાત કરી તો જે બોલ્યા છે ને, મને તો ભાઈ પર્સનલી ભાઈ ખોટું લાગ્યું છે, કારણ કે મિત્રો વાત કરી તો ખજૂરભાઈને વચ્ચે તેના બાપ્પાને લાવવાને એ તો ભાઈ બિલકુલ ખોટું છે। અને સાથે સાથે મિત્રો જે કોચનું કીધું ને, હવે ભાઈ ખાસ કરીને આના વિશે આપણે કોઈ પણ પ્રકારનો તે ભાઈનો વિરોધ કરતા નથી, પરંતુ ભાઈઓ ખજૂરભાઈ તમને બધા લોકોને ખબર છે કે ગરીબોના દિલમાં રાજ કરે છે ને ગરીબ લોકોની એટલી બધી સેવા કરે છે ને। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો રાહ કોની જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમામ અપડેટો જોવા મળી જાય। હવે ભાઈઓ વાત કરી તો ખજૂરભાઈ, તમને લોકોને ખબર છે કે અત્યારે તેના વિશે કીર્તિ પટેલ છે એ સોશિયલ મીડિયાની અંદર વિરોધ કરી રહી છે। હવે ભાઈ પર્સનલી કીર્તિ પટેલને ખજૂરભાઈ સાથે શું દુશ્મની છે એ તો ખબર નથી, પરંતુ ભાઈ કીર્તિબેન પટેલના કારણે અત્યારે ખજૂરભાઈનું નામ ક્યાંક ને ક્યાંક નીચે જઈ રહ્યું છે, જેથી અત્યારે 70 થી 80% લોકો છે ને એ ખજૂરભાઈને સપોર્ટમાં આવ્યા છે ને 20 થી 10% જે લોકો છે ને એ ભાઈ કીર્તિ પટેલને સપોર્ટ કરે છે। હવે આપણે કોઈ પણનો વિરોધ કરતા નથી, આ તો ભાઈ પર્સનલી ભાઈ કીર્તિ પટેલ જે પણ કહેતી હોય, જે પણ આરોપો નાખતા હોય, જે પણ મિત્રો ખુલાસાઓ કરતા હોય, હાસાવી કે ખોટા એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ આપણને આવનારા ટાઈમમાં ચોક્કસ ખબર પડી જશે। જો ખજૂરભાઈ છે તેને જવાબ આપશે તો મિત્રો ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલ ઓટોમેટિક નીચે બેસી જશે, કારણ કે ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે તે અત્યારે તેના સપોર્ટમાં મિત્રો કેટલા બધા લોકો છે। જે આ વાત કરી તો ખાસ કરીને સૌથી પહેલાં તો આ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું જ નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।